आप सभी आराधना सुबह चालती हશે ઘણા તપસ્વીઓ છે એની તપશ્ચર્યા પણ બહુ સુંદર રીતે પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરું છું. આજનો આપણો વિષય છે રત્નાકર 25 નો. આવતીકાલે જૈનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ એ વિશે આપણે રાખેલો છે સબ્જેક્ટ. એમાં અત્યારના પરિબળો અત્યારે જે ચર્ચાઓ ચાલે છે વિશ્વમાં બધે એન્વાયરમેન્ટની ઇકોલોજીની, તો જૈનિઝમ જોડે આપણા જૈન ધર્મ સાથે એને શું સંબંધ છે, કેવી રીતે આપણે ડે ટુ ડે લાઈફમાં આ વિચારી શકીએ ઇકોલોજીના અને એન્વાયરમેન્ટના પરિબળોને એ માટે આપણે શું કરી શકીએ એ આવતીકાલે આપણે જોઈશું. પણ આજે રત્નાકર 25 લઈએ અને પહેલા એક ગ્રંથ એ શું છે રત્નાકર 25 એનો થોડોક તમને પરિચય આપું, પછી આપણે એની ગાથાઓ થોડી લેતા જઈશું અને એના અર્થ કે ગુઢાર્થ ની પણ આપણે વાત કરશું. બહુ સુંદર છે રત્નાકર 25. તો આપ બધા જાણો છો, ગાઈએ ત્યારે કેટલું મધુર લાગે છે, બરાબર ને? અને ઘણા ખરા ભાઈ બહેનો ને એ યાદ પણ હશે 25 ગાથાઓ, 25 કડી. તો રત્નાકર 25 એ મૂળ તો સંસ્કૃતમાં લખાયેલ હતું. સંસ્કૃતમાં લખાયેલ. આપણે જે ગાઈએ છીએ એ ગુજરાતી વર્ઝન ગાઈએ છીએ, એનું ટ્રાન્સલેશન ગાઈએ છીએ આપણે. પણ કેટલીક વાર એવું બને, અને ખાસ તો આ રત્નાકર 25 ની બાબતમાં, કે મૂળ કરતા પણ એનો અનુવાદ એટલો બધો પ્રખ્યાત થયો, એટલો લોકપ્રિય બની ગયો કે બધાને આ બહુ જ ગમે છે ગુજરાતી રત્નાકર 25. ભક્તામણ સ્તોત્ર હોય એના પણ ગુજરાતી અનુવાદ થયા છે, પણ એ બાબતમાં એવું બન્યું નથી. ભક્તામણ સ્તોત્ર તો આપણે મૂળ જે સંસ્કૃત છે મંડુંગાચાર્ય એનું જ પઠન અને રટણ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. પણ રત્નાકર 25 જે મૂળ છે રત્નાકર સૂરી આચાર્ય લખેલું, એનો અનુવાદ છે, ટ્રાન્સલેશન છે, એ આપણે બધા ઘરે ગાઈએ છીએ, દેરાસરોમાં ગાઈએ છીએ. ખૂબ સુંદર છે. હવે રત્નાકર સૂરી એમના વિશે આપણે થોડી વાત કરીએ. એમને જુઓ 14મી સદીમાં એ થઈ ગયેલા અને કેવા કેવા ગ્રંથો લખ્યા છે. જીવ વિચાર વૃત્તિ, વક્રોક્તિ, પંચાશિકા એવા ગ્રંથો લખેલા. અને આ અલબત્ત રત્નાકર 25 તો કેમ કહેવાય તમને બધાને ખ્યાલ જ છે. 25 કડીઓ છે ગીતની, બહુ સુંદર. એવી રીતે રત્નાકર 25 રત્નાકર નામ કેમ આવ્યું? એ રત્નાકર સૂરી આચાર્ય એની રચના કરી એટલા. હવે બહુ સુંદર વાત છે રત્નાકર સૂરી આચાર્યની. ધોળકાનો એક વેપારી વડાલી ગામમાં આવ્યો. રત્નાકર સૂરી એ વખતે વડાલી ગામમાં રોજ વ્યાખ્યાન આપે, રોજ સવારે વડાલી ગામમાં. અને આ વેપારી ત્યાં આવ્યો ને થોડા દિવસ માટે, એટલે એને થયું કે સાધુ મહારાજ ઉપાશ્રયમાં રોજ વ્યાખ્યાન આપે છે, તો હું પણ ત્યાં ચડું. એટલે રોજ એ વ્યાખ્યાનમાં આ વેપારી જાય. સાધુ ભગવાન એક પછી એક સૂત્રો સમજાવે
જૈન ધર્મના સિદ્ધાંત સમજાવે. જ્યારે આ વેપારી ધોળકાનો વેપારી વડાલી ગયો ત્યારે એક પરિગ્રહ વિશે વાત કરતા હતા કે આપણે પરિગ્રહ બધા છોડી દેવા જોઈએ. અપરિગ્રહ એ જૈન ધર્મનો સિદ્ધાંત છે. 5 વ્રતોમાંથી એક વ્રત છે. એટલે એ સમજાવતા હતા. અને સંસ્કૃતમાં એમણે કહ્યું કે દોષ સયમૂળ જાળવણ પૂર્વ ઋષિ વિવજ્ય જયવંતમ અર્થ વહસી અનર્થમ ઈશ અનર્થમ તવચરસી. હે મનુષ્ય, જે અર્થ છે, જે પકડવા જેવું છે, એને તું છોડીને બીજું જે કંઈ છે એને તું કેમ ગ્રહણ કરે છે? આ પરિગ્રહ સમજાવતા આ વાત કરી મને. એટલે વડાલી આવેલો ધોળકાનો વેપારી એ કે ગુરુ મહારાજ કઈ સમજણ પડતી નથી. સંસ્કૃતમાં તો બહુ અઘરું પડે એક તો, અને પાછો એ કે સમજણ પડતી નથી. પછી ગુરુ મહારાજ બીજે દિવસે સમજાયું, ત્રીજે દિવસે સમજાયું, પણ એ તો હાથ જોડીને કે મને આમાં કઈ સમજાતું નથી. પછી એને તો જવાનો ટાઈમ થયો, એ જવું તું એને ધોળકા પાછા વડાલીમાં તો 3-4 દિવસ માટે આવેલો. એને થયું કે વ્યાખ્યાન શરૂ થાય એ પહેલા હું વંદન કરવા જઉં ઉપાશ્રયમાં, દેવ વંદન કરું, ગુરુ વંદન કરું. એટલે એ ગયો તો એને શું જોયું કે રત્નાકર સુરી મહારાજ ઉપાશ્રયમાં બેઠા હતા. એમની પાસે એક ડબ્બી હતી. ડબ્બીમાંથી એમણે માળા કાઢી, બહુ સુંદર, બહુ કિંમતી, જેના રત્ન જેવા મોતી હોય એવી એ માળા કાઢી. અને આ રત્નાકર સુરી મહારાજ સાહેબે શું કર્યું, માળા બરાબર ધ્યાનથી જોઈને બધું કર્યું ને હાથમાં 2-4 વાર લીધી અને પછી ડબ્બામાં મૂકી દીધી. ડબ્બીમાં બહુ સાચવી એકદમ. હવે આ જોઈ ગયો બધું, અને ગુરુ ભગવંતને પણ ખબર પડી કે આણે જોયું. પછી વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાનમાં આ જ શ્લોક થયો, પણ ગુરુ મહારાજ વ્યાખ્યાનમાં જતા પહેલા એક એમને કામ કરેલું. શું કરેલું? એમને ખબર પડી કે મારે જ પરિગ્રહ છોડવાનો છે. આ અત્યંત કિંમતી એવી મોતીની માળા હું રોજ કાઢું છું ડબ્બામાંથી. આમ કેટલા મોહથી જોઉં છું તો આ તો શોભે નહીં. ભલે માળા છે, એને નવકારવાય તરીકે ઉપયોગ થાય, પણ આ કિંમતી મોતીની માળા હું રાખું તો પરિગ્રહ કહેવાય. એ માળા એટલે તોડી નખાવી, ફેંકી દો, નથી જોઈતી. પછી ઉપાશ્રયમાં આવ્યા. ઉપાશ્રયમાં આવી પાછી પરિગ્રહની વાત કરી. આ જે શ્લોક બોલ્યા એટલે વેપારી શું કહે, ગુરુ મહારાજ બધું સમજી ગયો, આજે અર્થ સમજી ગયો, તમે શું કહેવા માંગો છો. 3 દિવસ સુધી ના પાડતો તો નથી સમજાતું, આજે સમજી ગયો. એનું કારણ શું? ગુરુ મહારાજને પોતાને પણ થયું, રત્નાકર સુરીને, કે પહેલા મારે પરિગ્રહ છોડવાનો. આ બનાવ પછી એમણે આ રત્નાકર 25ની રચના કરી. જૈન ધર્મના સિદ્ધાંતો બહુ સરળ રીતે, સાદી રીતે, એવી સરસ રીતે મૂકી દીધા 25 ગાથામાં, 25 કડીમાં, કે આપણે એનું પસંદ કરતા હોઈએ છીએ. પણ સંસ્કૃતમાં એમણે બનાવ્યા. રત્નાકર 25 સંસ્કૃતમાં બનાવ્યું. આપને ખ્યાલ આવે કે કેવું સંસ્કૃત છે અને પહેલી ગાથા છે, એટલા માટે વાંચી સંભળાવું છું. શ્રેય શ્રીયામ મંગલ કેડી સદ્મ નરેન્દ્ર દેવેન્દ્ર નતાંગી પદ્મ સર્વજ્ઞ સર્વાતિશય પ્રધાન ચિરંજય જ્ઞાન કલા નિદાન. આ પહેલી કડી.
આ આખી રત્નાકર 25 નો અનુવાદ બોટાદના આપણા એક જેને કહીએ કે બહુ પ્રખ્યાત નહોતા શામજીભાઈ, એને શામજી માસ્ટર તરીકે ઓળખાતા. એ શામજી માસ્ટરે એમને થયું કે હું ગુજરાતીમાં આનો અનુવાદ કરું અને એ બધા ગાય એટલે એમણે ગુજરાતીમાં હું રત્નાકર 25 ગુજરાતીમાં ઉતાર્યું. અને કેવી વાત છે કે મૂળ સંસ્કૃત કરતા પણ લોકોના હૈયે આ વાત વસી ગઈ. કેવું સુંદર ટ્રાન્સલેશન કર્યું ગુજરાતીમાં એમણે, બહુ સુંદર થયું. તમે કેટલું આપણે ગુજરાતી સાહિત્યમાં તમને ખબર હશે એક આવે છે ઇંગ્લિશ કાવ્ય લીડ કાઇન્ડલી લાઇટ, પ્રખ્યાત છે બહુ. મહાત્મા ગાંધીજીને બહુ ગમતું હતું. મહાત્મા ગાંધીજીએ આપણા એક ગુજરાતી કવિને કહ્યું નરસિંહ રાવને કે તમે આનું ગુજરાતી અનુવાદ કરો, ગુજરાતી ટ્રાન્સલેશન કાવ્યમાં લોકો કહી શકે એવું. એટલે એમણે બહુ સુંદર અનુવાદ કર્યો. પ્રેમળ જ્યોતિ તારો દા કવિ મુજે જીવન બંધ ઉજાર, દૂર પડ્યો કે જે જામ નથી મુને ઘેરે ઘન અંધાર. લીડ કાઇન્ડલી લાઇટ આખું જે હતું એનો બહુ સુંદર અનુવાદ કર્યો. ઝવેરચંદ મેઘાણી આપણા મહાકવિ, ગુજરાતીના શાયર કહી શકાય, રાષ્ટ્રીય શાયર. એમણે પણ એવા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતાર્યા કે આપણને ખ્યાલ આવે. કોઈનો લાડો પાયો ને એના ગીતો અંગ્રેજીમાંથી પ્રયત્ન લીધા. તો આ રત્નાકર 25 શામજી માસ્તરે ગુજરાતીમાં ગઈ. આપણે હવે શું કરીએ સમજવા માટે બધા ગાજો બબે કરી એનો બબે કરીએ જરા અર્થ સમજાવીશ. અમુક થોડું ડિટેલમાં હશે, અમુકમાં વાર્તા પણ હશે અને અમુકમાં બીજું કદાચ વધારે નહીં હોય. તો આપણે બધા પણ ગાજો અને અહીંયા ગોળાવે છે. જુઓ, મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા, મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ, નેત્ર ધરજે દેવતા સેવા કરે તારી. સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવતું વંદાર જ્ઞાન કળા. અમે પહેલા જે સંસ્કૃતમાં કહ્યું ને એવું બ્યુટીફુલી એમને ગુજરાતી કહ્યું છે. સંસ્કૃતમાં તો શું શ્રેય શ્રીયામ મંગલ કેરી સત્મ નરેન્દ્ર દેવેન્દ્ર તાંત્રિક પદ્મ. તો મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી. હવે જ્યાં વાર્તા આવશે ત્યાં આપણે ખોબીને વધારે એનો અર્થ કહીશું. સુંબાર કો મા બાપ પાસે ત્રણ જગતના આધાર. ત્રણ જગતના આધારની અવતારની કરુણા તણા, વળી વૈદ્ય હૈ દુર્વાર આ સંસાર ના દુઃખો તણા. વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ જીવું ચરું, પ્રાણો છતાં પણ કહીએ આદરે તો આનો અર્થ તો બહુ સરળ છે કે આપ તો જાણો છો. તો આ હૃદય હું કેવી રીતે આપીશ ખાલી કરું. આખું જે છે ને રત્નાકર 25 એક પ્રકારનો પ્રતિક્રમણનો ભાવ છે. કારણ કે આમાં શું છે,
કન્ફેશન છે, બરાબર, આલોચના છે કે મેં આ કર્યું, મેં દાન કર્યું, મેં શીલ પાડ્યું, મેં તપ ન કર્યા, ભાવ ન કર્યા, પછી જ્ઞાન દર્શન ચારિત્રની વાત છે, બીજી વાત છે. એટલે આપણે આગળ ચાલીએ. શું બાળકો મા-બાપ પાસે બાળ પીડા નવ કરે, ને મુખમાંથી જે મારે પ્રેમ શું ઉચ્ચરે, પ્રેમ તમારી પાસ તારક આજ ગોળા ભાવથી, જેવું કર્યું તેવું પ્રભુ તેમાં કશું જેમ ભક્તાવળ સ્તોત્રમાં બધે આવે છે ને, કવિ પોતાની જાતને નાના બાળક ગણે છે, અથવા તો એક અજ્ઞાની હોય કે એમ કે છે, પણ એમ કે છે કે હું નાનો બાળક છું. નાના છોકરા હોય, મા બાપને પેલી એની ભાષા હોય જે એમાં જાત જાતની વાત કરે, પોતાની વાત કરે, આમી કરે, તેમી કરે. તો અમને શું કહે છે કે હું પણ જેમ બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા કરે ને એમ ક્રીડા કરું છું. મેદાન તો દીધું રહીને, શિયળ પણ પાડું નહીં, તપતી તમી કાળા નહીં, શુભ ભાવ પણ પાડ્યું. એકાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું પ્રમાણ બસાર રે, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. હવે પોતે શું નથી કરી શક્યા એનો એકરાર કરે છે, કન્ફેશન કરે છે. ધર્મનું આચરણ મુખ્યત્વે 4 પ્રકારે થઈ શકે. કઈ રીતે? દાન, શિયર, તપ અને ભાવ. તો અહીંયા આવી ગયા. જો મેં દાન તો દીધું નહીં, શિયર પણ પાડ્યું નહીં, તપથી દમી કાઢવા નહીં, શુભ ભાવ પણ પાડ્યો નહીં. આ વસ્તુ મેં કરી જ નથી. ભગવાન પાસે જેવું છે એવું બધું જ પોતે કહી દે છે કે મારાથી કશું થયું નથી. મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. હું તો આ ભવ છે એમાં મને એમ લાગે છે કે જાણે હું કંઈ નથી કરી શક્યો, બધું નિષ્ફળ ગયું. પછી આગળ ક્રોધ અતિથી બળો, વળેલો કસર પરશો મને, ગળ્યો માન રૂપી અજગરે મૂકે, મતરી જાવું ગમે, વનવારું માયા જાળમાં, મોહનમાં મુદ્રાય છે, ચડી ચાર ચોરો હાથમાં છે, ગણો ચલતાય છે. અહીંયા 4 ચોરની વાત કરી અને એ 4 ચોરથી ચેતન ઘણું ચકદાય છે. ચેતન એટલે આપણો આત્મા. એ કર્મના બંધન એવા થાય છે કે આપણા આત્મા ઉપર આવરણો અવતાર થતા હોય છે. એ રીતે એની કલ્પના કરી છે કે આ 4 ચોરોથી ચેતન ઘણો ચકદાય છે. 4 ચોર ક્યાં? ક્રોધ, હું ક્રોધ અગ્નિથી બળ્યો. લોભ સર્પ ડસ્યો મને. ક્રોધને અગ્નિ જોડે સરખામણી કરી, પ્રજ્વલિત થતો હોય એમ કે ક્રોધ પણ આપણા દિલમાં ઘણીવાર એકદમ ગુસ્સો થઈ આવે. અને લોભ સર્પ ડસ્યો મને. લોભની સરખામણી સર્પ જોડે, નાગ જોડે કરી. લોભ એવો હોય છે. ગયો માન રૂપ અજગરે, માન ઈગો અભિમાન એવો અજગર છે એ મને ગળી રહ્યો છે, મને ફોલો કરે છે.
હું કેમ કરી દેવું તને, મન મારું માયાજાળ, અને ચોથું માયાજાળ. છળ કપટ કંઈક ને કંઈક કરતા હોય, ઊંચું નીચું વેપારમાં, બીજી જગ્યાએ કુટુંબમાં, એ બધી માયાજાળ છે. એટલે આ ચારને આપણે કસાય કહેવાય છે જૈન ધર્મના. કસાય જેનાથી સંસારના જે આપણા કર્મબંધનના છે એ આવરણો વધતા જાય એટલે કસાય કહેવાય. ચાર કસાય ગયા: માન, માયા, લોભ અને ક્રોધ. અથવા તો ક્રોધ, લોભ, માન, માયા, જે અર્થમાં હોય એ ચારને કહેવાય છે. અને એમ ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી એકવાર પૂછે છે કે આપે આટલા શત્રુઓને કેવી રીતે હણ્યા? તો બહુ સુંદર જવાબ આપે છે ભગવાન મહાવીર સ્વામી. એ કહે છે પહેલા મેં એકને હણ્યો, પહેલા મેં એક શત્રુને હણ્યો, પછી 4 ને હણ્યા, પછી 10 ને હણ્યા, અને પછી બીજા બધા શત્રુઓને એ રીતે મેં હણી લીધા. રહેલા તો પહેલું એક શત્રુ, પહેલો શત્રુ તો ફર્સ્ટ એનિમી તો કે મારું મન. પછી 4 કયા? તો કે આ માન, માયા, લોભ, ક્રોધ એ કસાય છે એ. પછી 10 બીજા કહે છે કે જે આપણે 10 લક્ષણોથી વિપરીત હોય છે એ 10 શત્રુઓ. અને એમ કરતા કરતા એ બધાને જીત્યો એટલે બધું મારાથી જીતાઈ ગયું. એટલે એટલી સુંદર વાત કહે છે કે ક્રોધ, લોભ, માન અને માયા એનો વિકરાર કરે છે. હવે આગળ મેં પર ભવે કે આ ભવે, સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં. જન્મો અમારા જીવની પૂર્ણ કરવાને થયા. આવે વાજી આત્મા અજ્ઞાનથી હારી. આ માનવ ભોગ તો આપણને મળ્યો છે, પણ આ બાજી આપણને ખેલવાની જે હતી શું થયું? અજ્ઞાનને લીધે આપણે હારી ગયા. એટલે સાચું જ્ઞાન આપ્યા નહીં અને ધર્મનું આચરણ ના કર્યું અને આ બાજી હારી ગયા. પછી અમૃત જરે તુજે મુખ રૂપી, અમૃત જરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ પીંજાય નહીં મુજ મન રે. શું કરું તો પથ્થર થકી પણ કઠણ મારું, મન ખરે ક્યાંથી દ્રવે. મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હારું હવે. મરકટ સમા આ મનથી, આપણા મનને સહી ઉપમા આપી છે મરકટ. મરકટ એટલે વાંદરો, મન વાંદરા જેવું છે, બરાબર? વાંદરો છે સીડી આવી હોય તો ચડ કર્યા કરે, અને આપણું મન નહીં જાય, અહીંયા જાય કઈ રહે નહીં, એક સરખું, બરાબર? ગીતામાં કીધું છે ને કે મન એવ મનુષ્યાનાં કારણં બંધ મોક્ષયોગો, અથવા મન એવ મનુષ્યાનાં કારણં સુખ દુઃખયોગો. મન જ મનુષ્યના સુખ અને દુઃખનું કારણ છે, બંધ અને મોક્ષનું કારણ છે. એટલે મારું મન વાંદરા જેવું છે, એ કઈ હું કબજે કરી શકતો નથી, અને પથ્થર થકી કઠણ મારું મન હવે ક્યાંથી દ્રવે. પથ્થર જેવું છે એટલે કે બહુ અસર થતી નથી, હતા ત્યાં ત્યાં હોય. હવે ભમતા મહામાસ, ભમતા મહાભવસાગરે
પામ્યો પસારે આપના જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર્મણા તે પણ ગયા પરમાદના વસતી પ્રભુ કહું છું કરું કોની કને કીર્તાયા પોકાર હું જઈને કરું. કે પ્રભુ એમ કે તમારા પસારેથી બરાબર શું મને મળેલું? જ્ઞાન દર્શન ચરિત્રના 3 રત્નો. આ તો જે નિષ્કર છે મળની એવા મળ્યા એટલે મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ. મનુષ્ય તરીકે મારો જન્મ થયો, પણ એમાં પણ મેં કંઈ કર્યું નહીં. પ્રમાદના વશથી, પ્રમાદ એટલે આળસ કરીએ, આપણે ધ્યાનમાં નહીં લઈએ, એ બધી પ્રમાદ છે. એ પ્રમાદના વશથી પ્રભુ આ બધું કરી શક્યો નહીં. તો આનો પોકાર હું ક્યાં જઈને કરું? મારા પોતાનો જ વાંક હોય તો હું કોને ફરિયાદ કરું? ઠગવા વિભુઆ વિશ્વને સર્વા વિભુઆ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. વિદ્યા મળ્યો વાદ માટે કેટલી કથની કહું સાધુ થઈને પારતી ડાંગિક અંતરથી. રત્નાકર શ્રી જેવા મહાન આચાર્ય પોતે જ કહે છે, જોકે એવું કે એવું એમનું જીવન નહોતું, પણ શું કહે છે? ઠગવા વિભુઆ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. મેં વૈરાગ્ય લીધું, સાધુ જીવન સ્વીકાર્યું ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા ગયા. ધર્મના જે મેં ઉપદેશ આપ્યા એ લોકોનું મનનું રંજન કરવા માટે વાહ તાળીઓ પાડે એમ કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું. હું વિદ્યા ભણ્યો, હું જ્ઞાની થયો, પણ શેના માટે? વાદ એકબીજાની સાથે કરવા માટે, આર્ગ્યુમેન્ટ હોય એની સાથે કરવા માટે. તો એ બધું તો નકામું છે. વિદ્યા તો શેના માટે છે? આજે બાળકોને આપ સૌ ગીત આપીને વિદ્યાર્થી જે અનુમોદના કરો છો એ શું છે? કે સા વિદ્યા યા વિમુક્તય. વિદ્યા કોને કહેવાય? જે મુક્તિ આપે એને કહેવાય. અને આપણા ધર્મ ગ્રંથોમાં લખ્યું છે, નહીં જ્ઞાનેન સદૃશં ઇહ વિદ્યતે. જ્ઞાનથી વધારે કોઈ ઉચ્ચ વસ્તુ, પવિત્ર વસ્તુ અહીંયા છે જ નહીં. સૌથી ઉચ્ચ, સૌથી પવિત્ર છે એ જ્ઞાન છે. તો પણ હું તો શું કહે છે કે વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું. સાધુ થયો હું બહારથી, દાંભિક અંદરથી રહ્યું. અંદરથી દંભ છે, કારણ કે એમને પોતે જે બુદ્ધિની માળા હતી એમાં દંભની વાત હતી. મેં મુખને દોષો પરાયા ગાઈને તેની પ્રને નિંદિત કર્યા. નારીમાં ન પ્રજાવીને પરિચિત્તને દોષિત કર્યું. ચિંતી ન ધારું વર્તણું હે નાથ મારું. શું થશે ચાલાક થઈ છૂટું. ચાલાક છે ચૂક્યો ગમે. માનવી ઘણીવાર શું પોતાની જાતને હોશિયાર માને, ચાલાક માને કે હા હું તો બધી જઉં છું, કેવી રીતે કામ કઢાવું છું, શું શું કરી શકું છું. પણ મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને. એમાં કેટલી વાર બીજાના દોષ ગાતા હોય, કોઈને નીચા પાડવાની વૃત્તિ હોય, ને નેત્રને નિંદિત કર્યા કરનારીમાં વર્તાઈને
ચિત્તને દૂષિત કર્યું, ચિંતી નઠાર ઉપાડવા, બીજાનું ખરાબ ઈચ્છ્યું કે આનું આમ થાય તો સારું, આનું આમ થાય તો સારું, આમ તો સારું. આપણે તો ચાર ભાવનામાં કહે છે ને, વૃત્તિ વરેલા ગુણી નથી, હૈયું મારું હર્ષ એ હોવું જોઈએ. એના માટે થાય છે ઘરે કાળ જાણે ઘરે કાળ જાણે કતક પીડા, કામની વિહામણી, એ વિષયમાં અંધ વિડંબના પામ્યો નથી. તે પણ પ્રકાશી આજ લાવી, લાજ આપતડી કરે, જાણો સહુ તેથી કહું, માફ મારા માંગને, કર માફ મારા માંગને. કામની પીડા મારા કાળજાને કતલ કરે છે ને હું વિષયમાં અંધ બન્યો છું. ઘણી વિડંબના છે, તો પણ આજે હું તમારા સમક્ષ આવ્યો છું અને આ એકરાર કરું છું, કન્ફેશન કરું છું અને હું કબૂલ કરું છું કે મેં આ બધું કર્યું છે. આપ તો જાણો જ છો, ભગવાનને એમ કહે છે કે આપ તો જાણો જ છો, બધા છો, આપ તો સર્વજ્ઞ છો, પણ છતાંય હું એમ કંઈ કહેવા આવ્યો છું કે હે પ્રભુ, હે વિભુ, મારા આ વાંક, મારા ગુના અને દોષો આપ માફ કરશો. હા, પછી નવકાર મંત્ર. નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, તું શાસ્ત્રના વાક્યો વડે હરિ આત્મોની વાણી, તું દેવની સંગત થકી કર્મો ન કામા આચર્ય, મતિ ગ્રંથ કી રત્નો મારી, આજ પ્રતિપાદી. આ એક જાણવા જેવું છે આપને. તો નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, હું શાસ્ત્રના વાક્યો વડે ઘણી આગમોની વાણીને. ત્યારના યુગમાં શું ચાલી રહ્યું છે? અનેક બહારની દુનિયામાં આપણે જોઈએ, બીજા ધર્મમાં જોઈએ, અનેક પંથ હોય છે, અનેક કલ્ટ હોય છે. અને આપણા લોકો જૈનપુરમાં જન્મ થયો તો પણ એક સાધારણ પેલું જોઈએ કે અહીં તો આ બાબા તો મંત્ર કરે છે, આ બાબા કંઈક આપે છે, આ બાબા તો જ્યોતિષ જુએ છે, આ બાબા ભસ્મ આપે છે, તો લોકો દોડે કે આપણે આ બરાબર છે. એમ આપણે તો કોઈ નામ નહીં, બધા સારું જે કરતા હોય એનું ભગવાન રજૂ કરે, પણ આ આવું ઘટતું છે. તો મારી કાયમ હું એક જ વાત કરતો હોઉં છું કે આપણને નવકાર મંત્ર મળ્યો છે, શા માટે આપણે બહાર દોડવું જોઈએ? આપણને અરિહંત પ્રભુનું શરણ મળ્યું છે, શા માટે બીજે દોડવું જોઈએ કે હો ફલાણી જગ્યાએ તો આમ કહી દીધું, ફલાણી જગ્યાએ ભભૂતિ આપી, ઉચ્ચ કુળમાં જન્મ થયો છે, નવકાર મંત્રથી શ્રેષ્ઠ કશું છે નહીં. એક એવો દ્રઢ ભાવ જોઈએ, એવી શ્રદ્ધા જોઈએ કે નવકાર મંત્ર છે મારા માટે સર્વોપરી છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. એ આ બહુ સરસ છે કે નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, બીજા મંત્ર જાણીને નવકાર મંત્ર કોઈ દિવસ ભૂલશો નહીં. આવેલ દ્રષ્ટિ માર્ગમાં મોક્ષી મહાવીર આપને, મેં મૂળની હૃદયમાં જયા મદદ કાચાવને, નેત્રવાણો દીપયો દર્શનાવીરે સુંદર કટી,
શણગાર સુંદરીઓ તણા છટકે થઈ સૂર્યવતી. આમાં તો એક બહુ સારી સીધી વાત છે કે મારી દ્રષ્ટિમાં મહાવીર સ્વામી ભગવાન જ રહેવા જોઈએ. એમની મૂર્તિ પ્રતિમા જે નિદર્શક હોવા જોઈએ. એની જગ્યાએ શું થયું કે મદનના ચાપને, મદન એટલે કામદેવ અને ચાપ એટલે એનું બાણ, બરાબર. મદનના ચાપને એટલે કામદેવના બાણને એટલે શું કહેવા માંગે છે કે મારા હૃદયમાં ખોટા ભાવો ઉત્પન્ન થાય છે. પુરુષ હોય તો સ્ત્રી પ્રતિ કે સ્ત્રી હોય તો પુરુષ પ્રતિ, તો એનું અહીંયા કન્ફેશન, એનો એકરાર કરે છે. પછી આગળ મૃગસમ નારીકરણ, મૃગનયન, મૃગનયનિ સમનારી તણાનુપચંદ્રવિરપાવતી મુજવન ઋષિ જીરંગયાતો અલ્પપર્ણગા તેષુ તરુપસામુદ્રમા તોયા છતાં જાતો નથી. તેનું કહો કારણ તમે અછૂતે બહુઆ પાપતી. જે ઉપર વાત હતી એ જરા ફરીથી બીજી રીતે રીપીટ કરે છે. મૃગનયન સમ નારીકરણ ચંદ્ર વિભાવતી, મુજે મન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ બુદ્ધો હતી. એટલે હૃદયમાં એવા ભાવ ઉત્પન્ન થાય છે, દૂષિત ભાવ, એ ખોટું કરવાના ભાવ. એ ભાવ શ્રુતરૂપ સમુદ્રમાં જોયા છતાં જાતા નથી. અને ગમે તેટલું જ્ઞાન હું વાંચું, સમજું, શ્રવણ કરું, બધું કરું, કે સાધુ ભગત પાસે જવું, પણ એ જતા નથી. તેનું કહો કારણ તમે બચું કેમ હું પાપથી. તો આવા પાપથી હે પ્રભુ હું કેવી રીતે બચી શકું? હવે આગળ સુંદર નથી આ શરીર. સુંદર નથી આ શરીરે સમુદાય ગુણતાણો નથી. ઉત્તમ વિલાસ કળાતણો દૈદિપ્યમાન પ્રભાતિ. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અસ્કર કરું. ચોપાટ ચાલ થતી તણી સંસારમાં સરસ વાત કહે છે કે મારું શરીર સુંદર નથી, મારામાં એવા ગુણો નથી, એવી કોઈ કલા નથી, અને પ્રભુતા નથી. જેને આધિપત્ય હોય, એક જાતની આભા હોય, પોતાની રીતે પેલો પ્રભાવ હોય, એ નથી. તો આ રીતે કે કડ થઈને માથું ઊંચું રાખીને બધે ફર્યા કરું છું કે હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું. તો આ ચોપાટ ચાર ગતિ ચડી સંસારમાં ખેલ્યા કરું. ચોપાટની રમત તમને ખબર છે ને? આમ એક આમ કરતો હોય, એક આમ કરતો હોય, એટલે ચાર ભાગ થાય. એ ચોપાટ હું ફેર્યા કરું છું, ખેલ્યા કરું છું. ચોપાટ શું છે? ચાર ગતિ આપણી એને સમજાવે છે. દેવ ગતિ, મનુષ્ય ગતિ, એ જ ગતિ, નારકી ગતિ. ચાર ગતિ માં જાણે હું ફર્યા કરું છું. આયુષ્ય ઘટતું જાય તો આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. આશા જીવનની જાય પણ ક્ષયા વિનાશા નવ મળે. ઔષધ પીતે કરું યત્ન પણ મને તો નવ ઘણું. પરિમોહમાં મસ્તાનનું આયા વિનાના દર્શન. એ પણ આ બહુ સાદું અને સરળ છે.
હિન્દુ સ્ક્રિપ્ચર્સમાં શંકરાચાર્યના શ્લોકો છે ને એ આ વિશે બહુ બધા સરસ આવે છે. તદપિના મુંચતી આશા પિંડ એવું એવા દરેક શ્લોકમાં નીચે આવતું જાય છે કે માણસની આશા છે તે છોડી નથી શકતો, બસ વળગી રહે છે, વળગી રહે છે, વળગી રહે છે. આયુષ્ય ઘટતું જાય, પાપ બુદ્ધિ ન ઘટે, આશા જીવનની જાય પણ વિષય અભિલાષા ન ઘટે. હવે એના પછીનું છે આત્મા નથી પરભવ આત્મા નથી પરભવ નથી, પુણ્ય પાપ કશું નથી, નિત્યાત્મની કટ્યાણી દરિકાણસી સ્વાગતિ, રવિ સમહતા જ્ઞાને ગરી પ્રભુ આપ શ્રી તો પણ અરે, દીવો લઈ પૂરે પડ્યો ભગવાન મહાવીર સ્વામીના સમયમાં જ એક જેને આપણે કહીએ વિચારધારા પ્રચલિત હતી. નાસ્તિકો પણ હતા સ્વાભાવિક રીતે, બરાબર. એ લોકો ધર્મમાં માને નહીં, આત્મામાં માને નહીં, પરભવમાં માને નહીં. એક જ વસ્તુ, શું? યાવત જીવત સુખમ જીવે, ઋણમ કૃત્વા ધૃતમ પીવે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, લીલા કરો, મજા કરો. ઋણમ કૃત્વા ધૃતમ પીવે. લોન લઈને, એસટી ઉપર લઈને કે પૈસા બીજેથી લઈને તે ઘી કેળા. આ હતું એ પ્રકારનું એ છે કે બસ એક જાતની માન્યતા, આત્મા નથી, પરભવ નથી, પુણ્ય નથી, પાપ નથી. આવી બધી મિથ્યાત્વની વાણી, કટુવાણી છે એ મેં સ્વાદથી સાંભળી. સર્વજ્ઞ સંધાને કરે પ્રભુ આપ શ્રી તો પણ હું તો ખરેખર તો દીવો લઈને કુવામાં પડ્યો, આવું છે. દીવો શેના માટે લીધો? તો ચાલતા ચાલતા દીવો હોય તો દેખાય, આ તો દીવો છે તો હોય તો કુવામાં પડ્યો. પછી ધોબીના કૂતરા જેવું. ધોબીના કૂતરા જેવું એટલે એવું થયું, ધોબીનો કૂતરો છે ને ન ઘરનો ન ઘાટનો. એટલે ઘરે હોય એટલે આજુબાજુ વાળા કે જેના ઘરનો કૂતરો હોય ને એ વિચારે ખાવાનું આપે નહીં, કે ઘાટ પર જશે ને નદીએ તો ત્યાં તો બધા ઘણા એને ખાવાનું આપશે, એટલે અહીંયા આપવાની જરૂર નથી. પછી ધોબીનો કૂતરો ત્યાં જાય, બધા ધોબીઓ કપડા ધોતા હોય ત્યાં. પછી એ વિચાર કરે કે આ તો ઘરે ખાઈને આવ્યો હોય ને, એટલે અહીં તો ખાવાનું આપવાની જરૂર નથી. એટલે ધોબીના કૂતરા જેવું મારું જીવન થયું. એમ કે છે, જુઓ, મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા કરી. દેવની પૂજા ના કરી, પાત્ર હતા એની પૂજા ના કરી. ને સાધુઓનો કે શ્રાવકોનો એક પણ ધર્મ મેં પાળ્યો નહીં. પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રહ્યા જેવું થયું. નરભવ પામ્યો પણ રણમાં રખડતો હોય એવું છે. એટલે કે શાના જેવું થયું? ધોબીના કૂતરા જેવું. નહીં અહીંનો, નહીં ત્યાંનો. પછી આગળ છે હુંકામ ધ્યાન
ખોટા છતાં જગજોગનું પરિવૃત આ સંસારમાં તે પ્રગટ સુખ દેનાર તારું ધર્મ તે સેવ્યો નહીં મુજ મૂર્ખ ભાવો તે નિહાળી માથ કર કરુણા કરી. ખોટા વિચાર, ખોટા ચમત્કારના વિચાર, ખોટું વિચાર, મય જેસી એવા વિચાર, કામધેનુ, કલ્પતરુ, ચિંતામણીના પ્યારમાં. આ સાચા કામધેનુની વાત નથી, સાચા કલ્પતરુની વાત નથી, સાચા ચિંતામણી રત્નની વાત નથી. પણ એના પ્યારમાં, એના વિચારમાં ખોટા છતાં જનશો ગણવું. હું એની પાછળ દોડતો જ રહ્યો કે મને આ મળશે, તે મળશે, અને સંસારમાં લુપ્ત થયો. એવું થાય છે ને, આપણે દોડ્યા કરીએ, આ લેવું છે, આ લેવું છે, આ મારે જોઈએ છે, આ મળવાની અને મેળવવાની ઈચ્છા છે. તો હે નાથ, હવે કંઈ કરુણા કર. પછી છે મેં ભોગ સારા ચિંતવ્યા. મેને ભોગ સારા ચિંતવ્યા રોગ સમચિંત્યા નહીં આગમનીક્ષુ ઘનતનુ મૃત્યુને પ્રીક્ષુ નહીં નહીં ચિંતવ્યું મે નર્કકાર ગ્રહસવી છે નારીઓ મધુબિંદુની આશા મહી મધુબિંદુની આશા. મધુબિંદુની તમને વાત ખબર હશે કદાચ, બરાબર? મધુબિંદુ, આમ તો મધુબિંદુનો અર્થ શું થાય? મધુ એટલે હની અને બિંદુ એટલે પ્ર. એ મધુબિંદુની વાર્તા એવી છે કે એક માણસ છે, એનું ચિત્ર તમે જોજો. એક ઝાડની ડાળે લટકાણો છે અને હાથી છે એ આખું ઝાડ છે એને હલાવવાની ટ્રાય કરે છે. પેલો ડાળી લટકાઈ રહ્યો છે, બરાબર? અને એ ડાળીને કાપવા માટે બે ઉંદરો આમ કરી રહ્યા છે. જો પડે તો એ ઝાડની નીચે કૂવો છે અને કૂવામાં 4 અજગર છે, ભયંકર સર્પ કે મોટા અજગરો છે. એટલે જુઓ, પડવાનું ને મરવાનું કેવું નિશ્ચિત છે તાત્કાલિક. એક તો ઝાડને પેલો હલાવે છે હાથી, આમથી આમ ખાલી લટકી રહ્યો છે ડાળી પકડીને. પછી પેલા ઉંદરો ડાળીને કાપે છે, કરી રહ્યા છે. એટલે આમ નામ ઝાડ પડે તો આમ. અને નીચે કૂવો છે, કૂવામાં 4 અજગર છે. એ કોણ છે? 4 કસાય, માન, માયા, લોભ, ક્રોધ, એ છે. મૃત્યુ નિશ્ચિત છે, તાત્કાલિક આવે એવું છે. પણ એ વખતે શું થાય છે કે ડાળીની ઉપર એક બીજી ડાળી છે, ત્યાં મધપૂડો છે, બરાબર? એ મધપૂડામાં માખીઓ બને છે અને મધનું એક ટીપું નીચે આવે છે અને આ માણસના મોઢામાં પડે છે. તો શું થયું? 1 મિનિટ માટે, 1 ક્ષણ માટે એને બધું ભૂલી ગયું કે હમણાં મરી જવાનો છે, હમણાં અહીંયા પડશે, આ નહીં તો આ થશે, આ હાથ છૂટશે તો આમ મારી નાખશે, ઉતરા તો હાથી પાડી દેશે. પણ પેલું મધનું ટીપું, એ મધનું ટીપું, એનો સ્વાદ એવો સરસ લાગ્યો કે હજી વધારે એમ થાય છે. એટલે આપણે કેવું છે, જે લાભ, જે લોભ, જે આશાઓ છે અને જે મીઠું ને સારું લાગે છે એ મધના એક ટીપા બરાબર છે. આપણને તો ચારે બાજુથી મૃત્યુ, રોગ, શોક, ભય, દુઃખ બધું આપણને પીડા આપી રહ્યું છે. તો આપણે ઘડીક ભૂલી જઈએ છીએ કે ના ના, બહુ મજા છે, બહુ મજા છે.
એટલે એ મધુબિંદુ ની આ વાત છે. પછી છે હું શુદ્ધ આચારો શુદ્ધાચારો વડે સાધુ હૃદય માનવરનો પરિણામ પરોપકારના યશ ફળ ઉપાર્જન પરિતેજના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા ફોકટ અરે લક્ષ ચોરા સીતારામ ભેગા. બહુ સારી સીધી વાત કરે છે. બહુ સારા આચાર ન કરી શક્યો, ઉપકારના કામ ન કરી શક્યો, તીર્થના કોઈ ઉદ્ધાર ન કર્યા. જ્યાં જ્યાં તીર્થના ઉદ્ધારની વાત હોય, આપણે આપણી સંસ્થા હોય, આપણું તીર્થ હોય, જે એના ઉદ્ધારના કાર્યો કરવા અને આ ન કરી શક્યો એટલે તો લક્ષ 84 ફેરા કરી દેવો. પછી આગળ છે ગુરુવાણીમાં વૈરાગ્ય કેળો રંગ લાગ્યો નહીં અરે ઉદજન પ્રણાવાક્યો મહી શાંતિ મળે ક્યાંથી મને તરુકે બહુ સંસાર અધ્યાત્મ તો છે નહીં જરી તૂટે તળિયા નો ઘડો ધરતી પરાય તિતરી. આપણે હાલત કેવી છે? ઘડો છે એ નીચેથી જરાક ફૂટેલો છે. ગમે તેટલું પાણી ભરીએ તો ભરાવાનો નથી. એટલે વૈરાગ્યનો રંગ ખરેખર લાગતો નથી. આપણે બધી વાતો સાંભળીએ, બધું કરીએ અને પાછા બીજો દિવસ હોય કે ઘરે જઈએ તો પાછું બેક ટુ નોર્મલ ના કહેવાય. એ નોર્મલ ના હોવું જોઈએ ખરેખર તો, પણ એ પરિસ્થિતિ આવીને પીએ છે. એટલે અને એ પછી શું છે? મેં પર ગવે નથી પુણ્ય કીધું નથી ચડતો હજી તો આવતા બહુમાં કહો ક્યાંથી થશે નાથજી. ઉતરવાવીને સાંપત ત્રણે ભવનાથ હું હારી ગયો સ્વામી શંકુ જે બહુ આકાશમાં ટટકી ગયો. ત્રિશંકુ નું તમને ખબર છે? ત્રિશંકુ શું કહેવાય? જે અધવચ્ચે લટકી રહ્યો હોય. એમાં આવા હિન્દુ શાસ્ત્રોમાં આવે છે કે વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ એ બે વચ્ચે મન્મય નહોતો અને એકવાર એવો વિવાદ થયો કે વશિષ્ઠ ઋષિએ શું કર્યું? એમને ત્રિશંકુ ગમતો હતો, આ માણસ ગમતો હતો. એટલે વશિષ્ઠ ઋષિએ ત્રિશંકુને સ્વર્ગમાં મોકલવાની પેરવી કરી. સ્વર્ગમાં મોકલે તો તું સ્વર્ગમાં મોકલી દે. વિશ્વામિત્ર ઋષિને ખબર પડી એટલે તો કે આવું બને જ ક્યાં? આવું નહીં થવા દે, હું એને નરકમાં મોકલીશ. એટલે એક બાજુ પેલા ત્રિશંકુને વશિષ્ઠ ઋષિ સ્વર્ગમાં મોકલવાનો પ્રયત્ન કરે છે અને વિશ્વામિત્ર નરકમાં મોકલવાનો પ્રયત્ન કરે છે. એટલે થયું શું? અદ્વૈત ન આમે જવાનું, ન આમ જવાયું. એટલે ત્રિશંકુ ની હાલત જેવી થાય. એટલે આપણી હાલત છે કે ઘણીવાર ત્રિશંકુ જેવી થાય છે, નહીં આમ અને નહીં નીચે. એટલા માટે જ કહે છે કે ભૂત ભાવીને સાંપ્રત તણે જો નાથ હું હારી ગયો સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. હું વચ્ચે લટકી રહ્યો છું. હવે અથવા નકામું આપ પાસે
અધવા નકાનું આપ પાસે નાથ શું કહું કરું એ દેવતાના પૂજ્ય ચરિત્ર મુજ પૂતા જાનો સ્વરૂપ તર લોકનું મારું આમાત્ર જ્યાં તોડનો હિસાબ રહી ત્યાં પાણી તો વાત ક્યાં. આ બધી વાત કરી, બધી રીતે કીધું કે હું કેવો છે, કેવો છું, મારાથી કંઈ વળાતું નથી, મારામાં ક્રોધ છે, લોભ છે, માયા છે, જ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના નથી કરી. પણ હે ભગવાન, અથવા નકામું આપ પાસે નાથ બકવું ગણું. હું જે બોલ બોલ કર્યા કરું છું, હે નાથ, હું જે બોલ બોલ કર્યા કરું છું એ નો પણ શું અર્થ છે? કારણ કે આપ તો ત્રણેય લોકનું સ્વરૂપ જાણો જ છો, બરાબર? તો મારું શું? આ તો એક કંઈક સાધારણ વાત છે. જ્યાં ક્રોડનો હિસાબ નહીં, ત્યાં પાણીની તો વાત ક્યાં. એટલે છેવટે પ્રાર્થના એક સરેન્ડર જેને કહીએ છીએ, પ્રભુના શરણમાં જવાની છેલ્લી વાત અહીંયા છે. જુઓ, તારાથી સમર્થ અને દીનનો એક છે. અન્ય પાત્ર જગમાં મુક્તિ મંગળ સ્થાન તોય પૂજને ઈચ્છાન લખી તણી આપો સંગત પ્રત્યક્ષાન જીવને તૃપ્તિ થાય નહીં. આ છેલ્લી કડી છે 25મી. એમાં શું છે? તારાથી ના સમર્થ અને દીનનો ઉદ્ધાર આવે. તારાથી કોઈ સમર્થ નથી કે જે દીનનો ઉદ્ધાર કરે. દીન એટલે ગરીબ અથવા જે નીચેની કક્ષાએ હોય, લાચાર હોય, એને દીન કહેવાય, બરાબર? દને દીર્ઘઈ લગાવો. દને તમે રસોઈ કરો તો દીન એટલે દિવસ થયો. આ દીન એટલે એવી રીતે પાણી હોય, પાણીમાં અણી રસોઈ કરો તો શું થાય? હાથ. અને પાણીનો અણા દીર્ઘઈ કરો તો પાણી એટલે વોટર. એટલા માટે પાણી ગ્રહણ કે છે લગ્નમાં કે અણી રસોઈ એટલે કે હાથ ગ્રહણ કરે એ પાણી ગ્રહણ. તો મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જતા જડે પ્રભુ. મુક્તિ મંગળ સ્થાન તો મુજની ઈચ્છા ને લક્ષ્મી તણી. આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય નહીં. આ શ્યામ જીવ લખ્યું છે ને, શ્યામ એટલે કવિનું નામ, શ્યામજી. આપણે માનો કે ભક્તામાં શું થાય તો માણસમાં ઓછા સમય લક્ષ્મી આવે છે ને, એ રીતે આ કવિનું નામ છેલ્લે આવ્યું શ્યામજી, એટલે કવિ શ્યામજીને છે. આ કવિ શ્યામજી એ બહુ અમુક સ્તુતિ એ બહુ સરસ બનાવેલી છે. પ્રતિમા હરી શ્રી વીરજી નંદની ભક્તો આ પણ શ્યામજી મહારાજે બનાવી. એટલે આપણા જૈન ધર્મમાં અમુક એવા કવિઓ છે કે જે આમ એનું નામ બહુ જાણીતું નથી, પણ જેના આ બધા ઘરે ઘરે ગવાતા હોય છે. તમે મૂળચંદ જુઓ તો આરતી બનાવી તો એક સામાન્ય શ્રાવક હતો, પણ અત્યારે હજારો દેરાસરમાં રોજે રોજ એની આરતી એની લખેલી ગવાય છે. એ એટલે જે રીતે જે ભક્તિભાવથી જે શરણાગત રૂપે એમણે આરતી રચના કરી છે એ સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયા છે.
અને એ જ રીતે જો હું દાખલો આપું તમને પંડિત વી વિજયજી વાત પંડિત વી વિજયજી રસ પડશે એટલે એ જણાવેલું રાજ્યમાં શામજી માસ્તર કહ્યું 18 વર્ષની ઉંમરે ઘર છોડીને ચાલ્યા ગયા. માતા જોડે ઝઘડો થયો. છોકરો ઘર છોડીને જાય એ વખતે શું થાય? માતાને દુઃખ થાય. એને એ વખતે થાય કે મારો વાલામાં સૌથી જે મારું આંખનું રતન કહો કે જે કહો એ મને છોડીને જતો. 18 વર્ષની ઉંમરે એ બ્રાહ્મણ કુટુંબ હતું, એનું નામ કેશવરામ હતું. તો એકાદ વર્ષમાં માતાનું અવસાન થઈ. પછી આ કેશવરામ જે સાધુઓ જોડે ઉચ્ચરતો હતો, માંદો પડ્યો. એ સાધુઓ એની શુભ વિજયજીના હતું, જેમણે એની શુશ્રૂષા કરી, સાજો કર્યો. એટલે આણે પણ જૈન ધર્મ અંગીકાર કર્યો અને કેશવરામમાંથી વીર વિજય નામ કર્યું. અને પછી સંસ્કૃત ને પ્રાકૃત ને બધો અભ્યાસ કર્યો અને એવી સુંદર પૂજાઓ રચી. આપણે રોજ કરીએ છીએ ને સ્નાત્ર પૂજા, સરસ શાંતિ સુધારસ સાગર સુચિત્ર, બરાબર? આ બધી પૂજાઓની રચના કોણે કરી? વીર વિજયજીએ. અને બધી ઘણી ઘણી પૂજાઓની રચના કરી અને કેટલી પ્રતિષ્ઠાઓ પણ કરાવી. જે હરિસિંહના દેરાસરની બધી જે વાત કરું છું, એ બધી મોટી મોટી પ્રતિષ્ઠાઓ પણ વીર વિજયજીએ કરાવેલી. પણ બિચારી એની માતા પુત્રના ચાલ્યા જવાથી એક જ વર્ષમાં અવસાન પામી હતી. એટલું જ નહીં, એને બાપ તો હતા જ નહીં, એને કોઈ ભાઈ નહોતું. આ કેશવરામને માં અને બેન હતી. માં ગુજરી ગઈ અને પછી બેન પણ ગુજરી ગઈ. પણ આના નસીબમાં એક મહાન જૈન આચાર્ય થવાનું લખ્યું છે કે જૈન આચાર્ય છે. અમદાવાદમાં વધારે એ રહેતા હતા, ભઠ્ઠીની પોળમાં, અને ત્યાં જીવનનું લખાણ ને બધું છે, આચાર્ય છે, બહુ સરસ છે.